गुड मॉर्निंग बच्चों। हूँ तमने गुड मॉर्निंग कहूँ छूँ विद्यार्थी मित्रों। तमे लेक्चर गमे ते समये जोता हशो, सोजे जोता हशो, बपोरे जोता हशो, परंतु हूँ तो तमने गुड मॉर्निंग ज कहीश, कारण के मॉर्निंग एटले सवार अने आपणे जाग्या त्यारथी सवार अभ्यास में ज्योति शुरुआत करिए अपना माटे सवार जेवुं ज कहेवाय मित्रों। અને એટલે હું તમને ગુડ મોર્નિંગ જ કહીશ હંમેશ માટે। ચલો આજે આપણે આ નવા લેક્ચરમાં થોડા આગળ વધીએ મિત્રો। આપણે જેમ વિદ્યુતના ચેપ્ટરોમાં વિદ્યુતીય ગુણધર્મોને આધારે ધ્રુવીય અધ્રુવીય એવા ડાઇલેક્ટ્રિક પદાર્થોમાં પદાર્થોનું વર્ગીકરણ કરેલું, એમ આજે આપણે ચુંબકીય પદાર્થોનું વર્ગીકરણ, तो चुंबकीय पदार्थों कोने कहे छे तेना प्रकारों आपणे जोवाना छे। तो जे पदार्थों ने आपणे बाह्य चुंबकीय क्षेत्र में मूकीए, कोई पदार्थ ने तमे बाह्य चुंबकीय क्षेत्र में मूको तो ये पदार्थनी अंदरना भाग में पेली डायपोलो आगी पाछी थई अने ए चुंबकीय प्रेरणनो गुणधर्म पदार्थ धरावવાનો प्रयत्न करे तो एवा पदार्थों ने चुंबकीय पदार्थों कहे छे। फरी जे पदार्थों ने तमे बाह्य चुंबकीय क्षेत्र में मूको बच्चो अने ए पदार्थनी अंदर रहेली परमाणुीय डायपोलो व्यवस्थित रीते गोठवाईने पदार्थनी अंदर चुंबकीय प्रेरणनो गुणधर्म उत्पन्न थवानो प्रयत्न थाय तो एवा पदार्थों ने चुंबकीय पदार्थों कहे छे। आवा पदार्थोना त्रण प्रकार पाडवामां आव्या छे। ये त्रण प्रकारों में कया कया त्रण प्रकारों? तो नंबर 1 डायामेग्नेटिक पदार्थ, जेने प्रतिचुंबकीय पण कहेवाय, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી ઊંધું ચુંબકીય ક્ષેત્ર એની અંદર પ્રેરિત થતું હશે એટલે પ્રતિચુંબકીય। બીજું પેરામેગ્નેટિક, જેને અનુચુંબકીય કહેવામાં આવે છે, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જેને અનુરૂપ જ ચુંબકીય ક્ષેત્ર પદાર્થની અંદર પ્રેરિત થતું હશે, પણ થોડું પ્રેરિત થતું હશે, એટલે નિર્બળ ચુંબકના જેવો ગુણધર્મ ધરાવતો હશે પદાર્થ। અને ત્રીજો પ્રકાર છે ફેરોમેગ્નેટિક પદાર્થ, જેને લોહ ચુંબકીય પદાર્થ કહેવાય, જે પ્રબળ થોડું વધારે ચુંબકત્વ ધારણ કરતો હશે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી એ પ્રબળ ચુંબક બનતો હશે। તો આ રીતે ચુંબકીય પદાર્થોના ત્રણ પ્રકારો છે, ડાયામેગ્નેટિક, બીજા શબ્દોમાં પ્રતિચુંબકીય, પેરામેગ્નેટિક અનુચુંબકીય અને ફેરોમેગ્નેટિક જેને લોહ ચુંબકીય પદાર્થો કહેવાય। આપણે આ પદાર્થોનું વર્ગીકરણ ચુંબકીય સસેપ્ટિબિલિટી એક્સના સંદર્ભમાં, એ પદાર્થોની પરમિએબિલિટી મ્યુના સંદર્ભમાં અને એમની સાપેક્ષ પરમિએબિલિટી મ્યુઆરના સંદર્ભમાં પણ એમનું વર્ગીકરણ કરી શકીએ। આપણે અગાઉના એક પ્રશ્નમાં વાત કરી હતી કે પેરામેગ્નેટિક પદાર્થ માટે એક્સનું મૂલ્ય ઋણ હોય છે, એટલે જો ડાયામેગ્નેટિક પદાર્થ માટે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી ઋણ, જો 0 થી નાની એટલે ઋણ, પણ -1 અથવા એનાથી મોટી, એટલે જે પદાર્થો માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી એક્સ 0 અને -1ની વચ્ચે આવતી હોય એવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થો કહેવામાં આવે છે। જે પદાર્થો માટે એક્સનું મૂલ્ય 0 થી મોટું એટલે ધન, અહીંયા પણ જુઓ 1 થી મોટું એટલે ધન જ છે, એટલે જે પદાર્થો માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી એક્સ ધન આવે તો એ પેરા અને ફેરો મેગ્નેટિક પદાર્થો હોઈ શકે। પણ આ બેમાં આપણે એમને છૂટા પાડવા માટે
કોઈ નાની સંખ્યા ઈ ધારવાની અને ઈ કરતો નાની પણ 0 કરતો મોટી તો એ પેરા, અને જો એક્સનું મૂલ્ય 1 કરતો ખૂબ મોટું વેરી વેરી ગ્રેટર દેન 1 તો એ સંજોગોમાં એ ફેરોમેગ્નેટિક કહેવાય. એ રીતે સાપેક્ષ પરમિએબિલિટી મ્યુઆર, તો જે પદાર્થો માટે સાપેક્ષ પરમિએબિલિટી ડાયમેગ્નેટિક અચળાંક જેને આપણે કહેતા હતા 1 થી નાનો હોય અને 0 અથવા 0 થી મોટો હોય તો એ ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય. 1 થી મોટો પણ પેલી અમુક કિંમત કરતો નાનો હોય તો એને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. અને 1 કરતો ખૂબ મોટી કિંમત હોય, જે પદાર્થો માટે સાપેક્ષ પરમિએબિલિટી મ્યુઆરની કિંમત 1 કરતો ખૂબ મોટી હોય તો એ ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય. જે પદાર્થો માટે એની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતો નાની હોય એ ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય. શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતો તમારા પદાર્થની પરમિએબિલિટી મોટી હોય તો એ પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. અને શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતો તમારા પદાર્થની પરમિએબિલિટી ખૂબ મોટી હોય તો એ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. તો આ રીતે ડાયા, પેરા અને ફેરાનું વર્ગીકરણ ચુંબકીય સસેપ્ટિબિલિટી, સાપેક્ષ પરમિએબિલિટી અને પદાર્થની પરમિએબિલિટીના સંદર્ભમાં પણ કરી શકાય. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો એ કેવી વર્તણૂક ધરાવે છે એના આધારે એની ચર્ચા કરવાની છે મિત્રો. પહેલો ડાયામેગ્નેટિક, પછી પેરા અને પછી ફેરો. પણ હું તમને સૌથી પહેલાં પેરાની સમજ આપવાનો પ્રયત્ન કરીશ, પછી ડાયાની વાત કરીશ. ચલો, સૌથી પહેલાં આપણે પેરોમેગ્નેટિક પદાર્થ અથવા પેરામેગ્નેટિક પદાર્થની વાત કરીશું. તમે બધા જાણો છો મિત્રો કે કોઈ પણ પદાર્થમાં અસંખ્ય પરમાણુ હોય. કોઈ પણ પદાર્થમાં અસંખ્ય પરમાણુ હોય અને દરેક પરમાણુમાં કેન્દ્રમાં તો ન્યુક્લિયસ હોય જે ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું હોય. પ્રોટોન ધન વીજભાર ધરાવે પણ એ ન્યુક્લિયસની અંદર હોય એટલે ગતિ કરતા નથી. પરંતુ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે કક્ષાઓમાં, અને ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે એ પરમાણુ કંઈક કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે. કારણ કે ઇલેક્ટ્રોનની કક્ષામાં ગતિ થાય તો ઇલેક્ટ્રોન એક વિદ્યુતભારિત કણ છે અને વિદ્યુતભારિત કણની ગતિથી પ્રવાહ રચાય. ધારો કે તમારો ઇલેક્ટ્રોન આમ ફરતો હોય તો રૈવાજિક રીતે પ્રવાહ એનાથી ઊંધો લેવો તો આ પ્રવાહની દિશા કહેવાય. આ કક્ષાની ત્રીજી આર કહેવાય. તો જાણે કે એક ઓટાવાળી રિંગ જેવી રચના બની અને આ રિંગની ડાયપોલ મોમેન્ટ જો ઓટાની સંખ્યા 1 હોય, વહેતો પ્રવાહ આવી હોય, આ પૃષ્ઠનું ક્ષેત્રફળ એ હોય તો એની ડાયપોલ મોમેન્ટ m બરાબર NI A, અને ડાયપોલ મોમેન્ટની દિશા ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય અને ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ હોય. પણ પૃષ્ઠને લંબ અંદર કે બહાર, તો એ માટે તમે જો પ્રવાહ જે દિશામાં જતો હોય એ દિશામાં ઓગળીઓ લેવાની તો અંગૂઠો તમને ડાયપોલ મોમેન્ટની દિશા હોય. જો પ્રવાહ આમ ફરતો હોય તો ડાયપોલ મોમેન્ટ આમ આવે. જો પ્રવાહ આમ ફરતો લ્યો તમે, જો પ્રવાહ આમ ફરતો લ્યો તો અંગૂઠો અંદર જાય તો આ ડાયપોલ મોમેન્ટની દિશા અંદર આવે. તો આ રીતે આ પ્રવાહગાળો દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિઓને કારણે પરમાણુ કંઈક કક્ષીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય છે. જો વધુ કક્ષામાં વધુ માત્રામાં ઇલેક્ટ્રોન હોય તો એ બધા જ ઇલેક્ટ્રોન કંઈક ના કંઈક પ્રવાહ ઉત્પન્ન કરીને કંઈક ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરે તો આપણે બધાની પરિણામી ડાયપોલ મોમેન્ટ લક્ષમાં લેવાની. તમે આગળ ભવિષ્યમાં ભણશો કે ઇલેક્ટ્રોનો સ્પિન ગતિઓ પણ કરે છે, જેના કારણે સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ આવે. તો એ પણ આપણે લક્ષ્યમાં લેવી પડે અને પછી એ કક્ષીય અને સ્પિન ગતિઓને કારણે મળતી ડાયપોલ મોમેન્ટોનો સદિશ સરવાળો કરીને તમારે પરિણામી ડાયપોલ મોમેન્ટ શોધવાની. અને આ રીતે દરેક પરમાણુ જો એ બધાની પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે તો એ પરમાણુ કંઈક ચુંબકનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. અને જો પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ જાય તો એ પરમાણુ કંઈક ચુંબકનો ગુણધર્મ ધરાવતો નથી એમ કહેવાય. એટલે તમે જો બધા પદાર્થો કંઈક ચુંબક નથી હોતા, કારણ કે કોઈમાં આવી ડાયપોલ મોમેન્ટ મળે પણ ખરી, કોઈમાં ન પણ મળે.
ધારો કે આપણે જે પદાર્થોની વાત કરીએ છીએ એમાં દરેક પરમાણુમાં કંઈક પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. એટલે દરેક પરમાણુ પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ ધરાવે છે. પેલી કક્ષીય ગતિઓ અને સ્પિન ગતિઓ એ બધું એવી રીતે થતું હશે કે જેથી પરમાણુની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને કંઈક મળે, પણ એ બહુ ઓછી નિર્બળ મળતી હોય છે. દાખલા તરીકે હું આ પરમાણુની વાત કરું તો ચલો એ પરમાણુમાં પ્રવાહગાળો આમ રચાતો હોય તો એની પરિણામી ડાયપોલ મોમેન્ટ તમે પ્રવાહગાળો આમ લો તો ડાયપોલ મોમેન્ટ આમ આવે. પરંતુ આ પદાર્થની અંદર બધા પરમાણુ અસ્તવ્યસ્ત હોય તો બીજા પરમાણુની ડાયપોલ મોમેન્ટ આની જેમ એ જ દિશામાં એવું જરૂરી નથી, કોઈની નીચે હોય. દાખલા તરીકે પ્રવાહ આમ ફરતો હોય તો તમારે નીચે લેવી પડે મિત્રો. જો કોઈમાં પ્રવાહ આમ ફરતો હોય તો તમારે ડાયપોલ મોમેન્ટ ઉપર લેવી પડે. તો વળી કોઈમાં આમ ફરતો હોય દાખલા તરીકે આમ તો ડાયપોલ મોમેન્ટ આમ આવે. તો વળી કોઈની ડાયપોલ મોમેન્ટ આમે આવતી હોય, કોઈની ડાયપોલ મોમેન્ટ આમે આવતી હોય. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પેરામેગ્નેટિક પદાર્થમાં દરેક પરમાણુ પોતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ ધરાવે છે. પરંતુ ઓરડાના તાપમાને આ બધી ડાયપોલો અસ્ત વ્યસ્ત હોય છે. માટે તમે આખા પદાર્થની જ્યારે વાત કરો તો આખા પદાર્થની કુલ ટોટલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ જાય. કારણ કે આ બધું કોઈ અસ્તવ્યસ્ત હોય એટલે બધાનો સદિશ સરવાળો કરો તો પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ જાય. તો આ રીતે આ પેરામેગ્નેટિક પદાર્થોમાં આવું જોવા મળે છે. હવે આપણે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ મિત્રો. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો સૌથી પહેલાં આપણે બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું. નિયમિત એટલે બી બધે સરખું હોય. દાખલા તરીકે તમે આ બાજુ એવી કોઈ રચના તૈયાર કરો, આ બાજુ બીજો કોઈ ગતિય ચુંબક તૈયાર કરો કે જેથી એકનો એન એકનો એસ હોય તો આપણી ક્ષેત્ર રેખાઓ એનમાંથી નીકળીને એસમાં જાય. જેમ આપણે પેલા કેપેસિટરમાં એક પ્લેટ ધન બનાવતા હતા, એક પ્લેટ ઋણ બનાવતા હતા તો ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર રચાતું. એમ આપણે અહીંયા ધારો કે આપણે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરીએ કે જેથી આપણું ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય મિત્રો. તો જો આપણે તૈયાર કરેલું આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે મેં આમથી આમ જતું દોર્યું મિત્રો, તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે બહારથી આપણે તૈયાર કરેલું, પણ એ નિયમિત છે. બધી જગ્યાએ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર એકબીજાથી સમાન અંતરે છે. એટલે અહીંયા બી સરખું હોય. પણ જો તમે આવું કોઈ ચિત્ર દોરો મિત્રો, દાખલા તરીકે તમે કોઈ આવું ચિત્ર દોર્યું તો જો એક ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી, જો ક્ષેત્ર રેખાઓ જે બાજુથી નીકળી તો એના અને જે બાજુ જોઈએ એ સા, પણ એક ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી એટલે અહીંયા બીનું મૂલ્ય ઓછું હોય મિત્રો, અને ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ એટલે બી વધુ હોય. તો અહીંયા કોઈ જગ્યાએ બી ઓછું છે, કોઈ જગ્યાએ બી વધુ છે. આમથી આમ જેમ બી વધતું જાય છે એટલે બધે બી સરખું નથી, એટલે આને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર કહેવાય. તો આ મિત્રો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે ને આ નિયમિત. સૌથી પહેલાં આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ. તો ચાલો હવે તમે આ પેરામેગ્નેટિક પદાર્થને અહીંયા તમે મૂકવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે હું અહીંયા મૂકું કે ભાઈ આ આપણો પેરામેગ્નેટિક પદાર્થ, તમે એની અંદર મૂકો. તો આ પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો આ જે નાની નાની ડાયપોલો છે
એના ઉપર આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ટોર્ક લગાડશે. ટોર્ક ટુ બરાબર MB sin થીટા આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ. અને ટોર્ક લાગવાથી બધી ડાયપોલો ભ્રમણ પામીને ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે, એને અનુરૂપ દિશામાં ગોઠવાય છે. તો જો હવે આપણે બધી ડાયપોલોને એક જ દિશામાં ગોઠવેલી લઈશું મિત્રો. એટલે જો હવે હું આ ચિત્રમાં વાત કરીશ તમને, તો જો બધી ડાયપોલો ભ્રમણ પામીને એક જ દિશામાં ગોઠવાશે, અને ડાયપોલ મોમેન્ટની દિશા S થી N હોય, એટલે આ બાજુ S આવે, આ બાજુ N આવે. SN 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 SN, તો એને અનુરૂપ દિશામાં ગોઠવાય છે. જો આપણે આ બધા એસના બદલે પરિણામી એસ ગણીશું, એટલે આપણે અહીંયા પરિણામી એસ ગણીશું, અને આ બાજુ બધા પરમાણુઓનો એન આવે, તો આ બાજુ પરિણામી એન ગણીશું. તો આમ પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો એ બધી જ પરમાણુય ડાયપોલો ક્ષેત્રને અનુરૂપ દિશામાં ગોઠવાય છે, એટલે તો એને અનુચુંબકીય કહેવામાં આવે છે. અને એ એવી રીતે ગોઠવાય છે કે આપણા બહારના એન બાજુ એસ આવે અને એસ બાજુ એન આવે. તો હવે આપણા પદાર્થની અંદર જો આ બધી ડાયપોલો આમ ગોઠવાય મિત્રો, તો જો આ NS 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 જતું રહે, તો એ સરવાળે એકલો એન વધે, એસ વધે, એટલે આપણે આ બાજુ એસ બતાવીશું ને આ બાજુ એન. એટલે આમ આ પદાર્થ એક ચુંબકનો ગુણધર્મ ધરાવશે, કારણ કે તમારા પદાર્થની અંદર પણ એન અને એસ આવે. તો જો આ ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થયું, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો તેની અંદર ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે, અને એમાં એન બાજુ એસ બને, એસ બાજુ એન બને. માટે બોલો એન એસની આકર્ષે મિત્રો. તો ચલો આ એસ ધ્રુવ પર લાગતું આકર્ષણ બળ FS, એસ એનની આકર્ષે, તો અહીંયા જો આમાં આકર્ષણ લાગે તો એન ધ્રુવ પર લાગતું આકર્ષણ બળ FN. એટલે હવે આપણે આવું કહી શકીએ કે પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો તે આકર્ષણ અનુભવે છે. શું અનુભવે છે? આકર્ષણ. એનો આ બાજુનો છેડો આ બાજુ આકર્ષાય, આ બાજુનો છેડો આ બાજુ આકર્ષાય, નિર્બળ આકર્ષણ અનુભવે છે. કારણ કે આ બધા જ પરમાણુઓ 100% આમ ના ગોઠવાય મિત્રો. કારણ કે ઓરડાના તાપમાને જે ગરમી હોય, જે ઉષ્મા ઉર્જા મળતી હોય, એ ઉષ્મા ઉર્જા આ બધા પરમાણુઓને ઉષ્મા ઉર્જા આપીને અસ્તવ્યસ્ત કરવાનો પ્રયત્ન કરે. ચુંબકીય ક્ષેત્ર ડાયપોલને ઉર્જા આપીને ટોર્ક લગાડીને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે, અને ઉષ્મા ઉર્જા અસ્તવ્યસ્ત કરવાનો પ્રયત્ન કરે. આપણે 100% ડાયપોલોને આમ ગોઠવવા હોય તો ઉષ્મા ઉર્જા 0 બતાવવી પડે. એટલે જો તમે ખૂબ નીચા તાપમાને, નિરપેક્ષ શૂન્ય તાપમાને વાત કરો તો જ 100% આમ ગોઠવાય. બાકી ઓરડાના તાપમાને 100% આમ ગોઠવાતું નથી. અને માટે આપણો પદાર્થ એકદમ 100% પ્રબળ ચુંબક બનતો નથી, કારણ કે થોડી ઘણી ડાયપોલો અસ્ત વ્યસ્ત થઈ જાય, એટલે નિર્બળ ચુંબકત્વ ધારણ કરે છે એમ કહીશું. બોલો બરાબર. તો જો બહારનું ચુંબકીય ક્ષેત્ર આમ હતું, અને આપણે પેલા એક મોટા પ્રશ્નમાં બહારના ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય તીવ્રતા એ જ કહેતા હતા, જે આ દિશામાં છે. અને હવે પદાર્થ પોતે મેગ્નેટ બને, તો એની ડાયપોલ મોમેન્ટ એસથી એને એ પણ આમ જતી હોય, તો પદાર્થનું મેગ્નેટાઇઝેશન પણ આમ થયું. જો એનો એન ધ્રુવ આવ્યો એટલે ક્ષેત્ર રેખાઓ એની પણ આમથી જ નીકળે આમ જાય, તો મેગ્નેટાઇઝેશન પણ એ જ દિશામાં થયું. માટે એક્સ બરાબર M/H. હવે આ દિશાને ધન ગણો, તો મેગ્નેટનું એ ધન, પેલું એ ધન, તો સરવાળે ધન આવે, તો એક્સ ધન બને મિત્રો. તો આમ પેરામેગ્નેટિક પદાર્થો માટે એક્સ ધન હોય છે. જો આપણે આની ક્ષેત્ર રેખાઓ દોરવી હોય કે ભાઈ તમારો પદાર્થ પોતે જો ચુંબક બન્યો હોય, પણ જો એમાં અહીં એન બને છે, માટે પદાર્થની ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો એનમાંથી નીકળી આમ થઈ આમ એસમાં જાય, અને પાછી એસથી એન આમ જાય. એટલે જો આ મેં વાદળી દોર્યું એ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર દોર્યું, અહીં દોરવું હોય તો આ એન છે ભાઈ, તો એનમાંથી ક્ષેત્ર રેખા નીકળી આમ થઈ અને આમ જાય. આ નમૂના રૂપે મેં દોરી એકાદ બરાબર. આવી તો જેટલી આમ દોરવી એટલી દોરાય.
તો હવે જો શું પરિસ્થિતિ થવાની મિત્રો, અંદરના વિસ્તારમાં આ પદાર્થની અંદરનો વિસ્તાર એટલે આ, તો અંદરના વિસ્તારમાં પેલી બહારવાળી તો આમ થઈને આમ જતી જતી, અને પદાર્થની પોતાની પણ જો હવે આમ જાય છે તો અંદરના વિસ્તારમાં બી વધી જાય. અંદરના વિસ્તારમાં પદાર્થની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધે, ક્ષેત્ર રેખાઓ વધી જાય છે. જ્યારે બહારના વિસ્તારમાં શું પરિસ્થિતિ થવાની, તો જો બહારનો એટલે પદાર્થનો બહારનો વિસ્તાર એટલે આ, તો બહારના વિસ્તારમાં પેલા બાહ્ય ચુંબકની ક્ષેત્ર રેખાઓ આમ જતી હતી જો, અને તમારા પદાર્થની ઊંધી જોઈશ, જો પદાર્થની ઊંધી જોઈશ, તો બહારના વિસ્તારમાં શું પરિસ્થિતિ થવાની, સામસામે થવાની, અને સામસામે થાય તો એકબીજાની અસર નાબૂદ કરે, અને એના કારણે બહારના વિસ્તારમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઘટે. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટે. જો અહીંયા પણ એવું થવાનું, જો બહારનું ચુંબકીય ક્ષેત્ર આમ જતું હતું અહીંથી હોય, અને પદાર્થનું જો પદાર્થનું અહીંથી આમ થઈને આમ જાય, પદાર્થનું અહીંથી આમ થઈને આમ જાય, તો આ બધું સામસામે આવે, અને સામસામે આવે એટલે ઉપરથી અસર ઘટાડે, તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધી જાય, બહારના વિસ્તારમાં ઘટી જાય. એટલે આપણી ચોપડીમાં એક આકૃતિ બતાવીશ જો, કે પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધે છે, એટલે ક્ષેત્ર રેખાઓ અંદર ગીચ બતાવીશ, અંદર વધી ગયેલી બતાવીશ, અને બહાર નથી બતાવી તો બહારના વિસ્તારમાં ઘટી જાય. તો જો મિત્રો પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધી જાય છે, બહારના વિસ્તારમાં ઘટી જાય છે. અહીં એન બાજુ એસ બને એટલે આકર્ષણ થાય, એસ બાજુ એન બને એટલે આમ આકર્ષણ થાય, એટલે એ નિર્બળ આકર્ષણ બળ અનુભવે છે. બીજું જો મિત્રો આ બળનું સૂત્ર, જો આ ધ્રુવનું ધ્રુવમાન પી હોય અને ચુંબકીય ક્ષેત્ર બી હોય તો એફ બરાબર પીબી, તો આ એસ ધ્રુવ પર લાગતું બળ એફએસ બરાબર પીબી થાય. પણ એ બળ આમ લાગે, આ એસ એનનું આમ ખેંચો તો આ એન ધ્રુવ પર લાગતું બળ એફએન બરાબર પણ પીબી, કારણ કે આ ધ્રુવની જેટલી તાકાત હોય એટલી જ આ ધ્રુવની હોય ધ્રુવમાન પી. તમે જોઈ શકો છો મિત્રો પી બંનેમાં સરખું, અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો બી પણ સરખું જ, તો બી એ સરખું, તો પછી એફએસ બરાબર એફએન, એફએસ અને એફએન સરખો હોય. હવે આ બળો આમ ખેંચન આ બળો આમ ખેંચન જો બંને સરખો હોય તો પરિણામી બળ શૂન્ય, તો એ પરિણામી બળ શૂન્ય થાય, તો તમારો પદાર્થ જો મૂક્યો ત્યાંના થયો જ રહે. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પેરામેગ્નેટિક પદાર્થને મૂકો તો એ પરિણામી બળ શૂન્ય અનુભવે. ભલે બે બાજુ બળ લાગતું હોય પણ એ બળ એવી રીતે લાગે કે જેથી પરિણામી બળ શૂન્ય થાય. પણ ચલો આ જ પદાર્થને તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, તો જો મેં આ ચિત્રમાં અનિયમિત ચુંબકીય ક્ષેત્ર દોરેલું છે, અહીં ક્ષેત્ર રેખાઓ છૂટી એટલે બી ઓછું, અહીં ક્ષેત્ર રેખાઓ ગીચ એટલે બી વધુ, અને આની અંદર જો તમે તમારા પદાર્થને આમ મૂકી દો તો જો પેલું ટોર્ક લાગવાથી એન બાજુ શું બને એસ, અને એસ બાજુ શું બને એન બને. હવે જો આ એન એસને આકર્ષે તો એન એસને આકર્ષે એટલે એફએસ બળ આમ લાગે, આ એસ એનને આકર્ષે તો આના ઉપર લાગતું બળવામાં આવે ભાઈ, જેને આપણે એફએન કહીશું પીબી. તો અહીંયા પણ આની જેમ બળ લાગે, પણ જો આ બળો સરખો નહીં હોય મિત્રો, કારણ કે ધ્રુવનું ધ્રુવમાન ભલે સરખું પણ બી સરખો નથી, કારણ કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. ખબર પડે છે બચ્ચો? સમજો બચ્ચો, અહીં નિયમિત હતું એટલે બી પણ સરખું, પી તો સરખો છે. અહીં અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો. કેવું છે મિત્રો? અનિયમિત એટલે બી જુદું જુદું. પણ ચલો આ બાજુ તમારો એન ધ્રુવ જે બાજુ છે
એ બાજુ બી વધુ છે અને બોલો બી વધુ, આ પદ વધુ તો આ બળ વધુ, તો એફએન વાળું બળ વધુ હશે. અહીંયા આ એરિયામાં બી ઓછું, બી ઓછું તો આ બળ ઓછું, તો એફએસ ઓછું હશે. તો જો આમ ખેંચતું બળ ઓછું, દાખલા તરીકે હું એમ કહું 3 એકમ, અને આમ ખેંચતું બળ વધુ, દાખલા તરીકે 8 એકમ, તો આ એફએન વધુ છે મિત્રો. તો બોલો અહીં પરિણામી બળ શૂન્ય થાય? ના થાય. તો અહીં પરિણામી બળ મળે ભાઈ, આ વધુ છે તો વધારેમાંથી ઓછું, અને બોલો અમે કઈ જીતી જાય? આ બાજુ. માટે પરિણામી બળ આમ લાગે, તો પછી એ બાજુ જો પરિણામી બળ લાગે તો તમારો પદાર્થ સ્થિર ન રહેતો, એ બાજુ ખેંચાય. એ બાજુ એટલે બી વધુ છે તે બાજુ, બીજા શબ્દોમાં કહીએ તો નિર્બળથી પ્રબળ, કારણ કે આ બાજુ બી ઓછું એટલે નિર્બળ કહેવાય, આ પ્રબળ. તો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પેરામેગ્નેટિક પદાર્થને મૂકતો તે નિર્બળથી પ્રબળ તરફ આકર્ષણ બળ અનુભવે છે. બોલો ખ્યાલ આવી ગયો? નિર્બળથી પ્રબળ તરફ કયા કયા પદાર્થો આવા ગુણો ધરાવે? તો જો આપણે એમનું ઉદાહરણો લખો હોય તો મિત્રો એલ્યુમિનિયમ, બરાબર, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, પણ એસટીબી હો, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, કોપર ક્લોરાઇડ, આ બધા પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે મિત્રો. કોના ઉદાહરણો છે? પેરામેગ્નેટિક પદાર્થ. તો જો હવે આ બધી વાતોમાં તમને સમજણ પડી ગઈ હશે. જો આખા પ્રશ્નની હું સમરી અહીં બતાવું મિત્રો, જો પેરામેગ્નેટિક પદાર્થમાં એક તો દરેક પરમાણુ, જો હું દરેક પરમાણુની વાત કરું તો એની ડાયપોલ મોમેન્ટ હોય, પણ બધી અસ્ત વ્યસ્ત હોય. જો આખા પદાર્થની વાત કરું તો એની ડાયપોલ મોમેન્ટ 0 થઈ. પછી બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એન બાજુ એસ ગોઠવાય અને એસ બાજુ એન, અને એના કારણે એન એસને આકર્ષે, એસ એનને આકર્ષે, એટલે આકર્ષણ બળ અનુભવે. પણ આ બહુ ઓછું આકર્ષણ બળ અનુભવતું હશે, એટલે આપણે એને નિર્બળ આકર્ષણ બળ અનુભવે એવું કહીશું. બોલો નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં પરિણામી બળ 0 થઈ જાય, અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પરિણામી બળ એફ મળે, અને એના કારણે તે નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ બળ અનુભવે. આવા પદાર્થો માટે એક્સ ધન મળતું હોય છે મિત્રો. સમજણ પડી ગઈ તમને? ઉદાહરણો તો તમને યાદ છે. પછી અંદરના વિસ્તારમાં બી વધી જાય, અંદર બી વધે એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ દોરવાની આપણે. જ્યારે બહારના વિસ્તારમાં બી ઘટી જાય, બરાબર છે, કારણ કે સામે આવો એટલે. તો આ પેરામેગ્નેટિક પદાર્થમાં મેં અગત્યના પોઈન્ટ્સ મેં તમને બતાવ્યા છે. બોલો ક્લિયર? તો આ પેરામેગ્નેટિક પદાર્થની મેં વાતો કરી. આપણે આ ઉદાહરણ પણ યાદ રાખીશું. આ યાદ રાખવું પડે મિત્રો. જો મિત્રો નવો પ્રશ્ન, ક્યુરીનો નિયમ સમજાવો. માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં 2 ગુણમાં પ્રશ્ન પૂછાયો હતો. તમે હાલ જ પેરામેગ્નેટિક પદાર્થની વાત કરી,
કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થમાં દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ બધી અસ્ત વ્યસ્ત હોય એટલે આ પદાર્થ મેગ્નેટના ગુણો ધરાવે નહીં. આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન અત્યારે શૂન્ય છે. મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદમાં પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય, કારણ કે બધું અસ્ત વ્યસ્ત છે. પિયરી ક્યુરી નામના વિજ્ઞાનીએ આ પેરામેગ્નેટિક પદાર્થ પર તાપમાનની કેવી અસર થાય એ અભ્યાસો કરેલા. અને મેગ્નેટ બનાવવો હોય તો શું કરવું પડે એના પણ એને અભ્યાસો કર્યા. મેગ્નેટ બનાવવા માટે આપણે જાણીએ છીએ કે આ બધી ડાયપોલો જો એક જ દિશામાં આમ ગોઠવાય તો એ મેગ્નેટ બને, પણ એક જ દિશામાં ગોઠવવા માટે તમારે બહારથી કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવું પડે. જો તમે આના ઉપર થોડું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડશો, ધારો કે હું બાહ્ય ચુંબકીય ક્ષેત્રને B0, જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 થોડું લગાડશો તો થોડી ઘણી અસર થશે, કારણ કે ટોર્કના સૂત્રમાં જો MB sin θ, જો B થોડું તો ટોર્ક થોડું જ લાગે. એટલે જે ડાયપોલો પહેલાંથી થોડા ઘણા જ આઘા પાછા હશે એ ટોર્ક અનુભવીને આમ જશે, અને થોડા ઘણા ડાયપોલો આમ ગોઠવાય, અને થોડા ઘણા ડાયપોલો એક જ દિશામાં ગોઠવાય તો થોડું ઘણું મેગ્નેટ બને. એટલે તમને મેગ્નેટાઇઝેશનની કિંમત એમ થોડી મળે. જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 વધારશો, જો B0નું મૂલ્ય વધારવામાં આવે તો આ બહારથી લગાડેલું ચુંબકીય ક્ષેત્ર જો વધારો તો વધુ ટોર્ક લાગે, તો વધુ ડાયપોલો આમ ગોઠવાય, અને વધુ ડાયપોલો આમ ગોઠવાય તો મેગ્નેટ બનવાના ચાન્સ પણ વધી જાય, તો તમને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા પણ વધુ મળે. એટલે જો B થોડું તો એમ થોડું, B વધુ તો એમ વધે, એટલે થોડામાં થોડું ને વધારેમાં વધારે. માટે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0ના સમપ્રમાણમાં હોય છે એમ કહી શકાય. ચાલો આના ઉપર તાપમાનની કેવી અસર થાય. જો તમે આને ગરમ કરો, જો આ બધી ડાયપોલો હવે ટોર્ક લાગવાથી જો આમ એક જ દિશામાં ગોઠવાયું હોય મિત્રો, જો આ બધી ડાયપોલો આમ એક જ દિશામાં ગોઠવાય તો મેગ્નેટ બને. પણ જો તમે આને થોડું ગરમી આપો તો તાપમાનથી એમને ઉષ્મા ઉર્જા મળે, અને ઉષ્મા ઉર્જા મળવાથી એ પાછા અસ્તવ્યસ્ત દોલનો કરે, એટલે પાછા પરમાણુ અસ્તવ્યસ્ત થઈ જાય. હવે જો થોડા ઘણા પરમાણુ અસ્તવ્યસ્ત થઈ જાય તો આ મેગ્નેટાઇઝેશન જે થયું એમાં ઘટાડો થાય. તો આમ તાપમાન જો વધારવામાં આવે તો જે મેગ્નેટ બન્યું હતું એ ઘટી જાય, તો એમ ઘટવા માંડે. જો તાપમાન ઓછું હશે તો ઉષ્મા ઉર્જા ઓછી, તો અસ્તવ્યસ્ત થવાનું પ્રમાણ ઓછું, તો એ વખતે મેગ્નેટાઇઝેશન વધુ હશે, કારણ કે તાપમાનને કારણે ઉષ્મા ઉર્જા મળવાથી બધું અસ્તવ્યસ્ત થઈને બધું રમણ ભમણ થઈ જાય. એટલે ડાયપોલો મોડ એક બાજુ ગોઠવણી બધી અસ્તવ્યસ્ત થઈ જાય તો પદાર્થનો ચુંબકત્વનો ગુણધર્મ નાબૂદ થઈ જાય. અને એટલે મિત્રો તમારા ઘરે કોઈ ચુંબક હોય ને તો એને ગરમ ના કરતા, કારણ કે ગરમ કરવાથી ઉષ્મા ઉર્જા મળવાથી અંદરની બધી ડાયપોલો અસ્તવ્યસ્ત થાય, અને અસ્તવ્યસ્ત થાય તો એનો ચુંબકત્વનો ગુણ ઘટે. તમે એને પછાડો, ચુંબકને પછાડો તો પણ આમ ધ્રુજારી અનુભવે, અને ધ્રુજારી અનુભવે તો પણ ડાયપોલો બધી અસ્તવ્યસ્ત થઈ જાય તો મેગ્નેટનો ગુણ ઘટવા મળે. એટલે એને પછાડવું પણ ન જોઈએ. તો આમ તાપમાન વધે તો મેગ્નેટાઇઝેશન ઘટે, તાપમાન ઘટે તો મેગ્નેટાઇઝેશન વધે. તો આ તો જો વધે તો ઘટે એટલે ઊંધું પ્રમાણ છે. તો પછી મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એ નિરપેક્ષ તાપમાન Tના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આમ પિયરી ક્યુરીએ અભ્યાસો પરથી એવું સિદ્ધ કર્યું કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાન Tના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો આ બે ભેગું લખવું હોય તો એમ ચલે છે, આ સમપ્રમાણમાં છે ને આ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આપણે આ રીતે લખી શકીએ. ચલો દૂર કરતો કંઈક અચળાંક આવે તો એને અચળાંક C મૂક્યું, અને આ C એ સપ્રમાણતાનો અચળાંક છે. આ Cને ક્યુરીના નામ પરથી ક્યુરી અચળાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ક્યુરી અચળાંક. તો આ
ક્યુરીનો નિયમ છે મિત્રો. જો ચુંબકીય સસેપ્ટિબિલિટીના સ્વરૂપમાં સૂત્રને ફેરવવું હોય તો આપણે યાદ કરવું અગાઉ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 જેને આપણે આ રીતે લખતા હતા μ0 H અને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા m તો આપણે યાદ કરવું x બરાબર m/h. આ hને હોય લેજો તો m બરાબર xh. તો જો આ બંને કિંમતો તમે આ સૂત્રમાં મૂકી દો તો ચલો એમની જગ્યાએ શું લખું xh. આ સી B0ની જગ્યાએ શું લખું μ0h/t. જો બંને બાજુ h ઉડી જાય તો ચુંબકીય સસેપ્ટિબિલિટી એક્સનું સૂત્ર સી μ0/t. એનો મતલબ કે એક્સ એ ટીના વ્યસ્ત પ્રમાણમાં છે. ઘણીવાર તમને OMR પૂછાય કે ભાઈ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પદાર્થની સસેપ્ટિબિલિટી એક્સ હોય તો 227 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એની સસેપ્ટિબિલિટી કેટલી? તો જો આપણે આને શરૂઆતનું તાપમાન કહેવાનું તો આ શરૂઆતની સસેપ્ટિબિલિટી, પછી તાપમાન બદલ્યું તો છે. પણ જો આ નિરપેક્ષ તાપમાન લેવાનું એટલે કેલ્વિન કરવાના તો 27ના કેલ્વિન કરવા હોય તો 273 ઉમેરો તો આ શું થાય 300 કેલ્વિન થાય. અને આમાં 227 ઉમેરો તો 500 કેલ્વિન થાય. તો હવે જો તમારે બે સૂત્રો બનાવવાનું. x1 ચલે છે 1/t1, x2 ચલે છે 1/t2. જે શોધવાનું છે એનું ઉપર રાખીને ગુણોત્તર લેવાનું તો 1/t2 1/t1. હવે જો t1ની કિંમત 300, પેલાની 500, આ ભાગાકારમાં ત્યાં લઈ જાઓ તો x2 બરાબર 3/5 x1. હવે જો x1ની કિંમત આપેલી હોય કે x1ની કિંમત 10 છે તો એ 10 મૂકી દો તો 5 દુ 10 એટલે 6 જવાબ આવે. એટલે આવો બધો હોય અમારે તમને પૂછી શકાય મિત્રો, તો આવડવો જોઈએ. તો આમ ચુંબકીય સસેપ્ટિબિલિટી પણ તાપમાન ઉપર આધાર રાખે છે. પદાર્થની પરમિએબિલિટી, સાપેક્ષ પરમિએબિલિટી μr એ પણ તાપમાન ઉપર આધાર રાખે. તો આમ એક્સનો આધાર, એમનો આધાર, μrનો આધાર આ બધા ટી પર આધાર રાખે છે. બરાબર ખ્યાલ આવ્યો મિત્રો? આ નિયમને ક્યુરીનો નિયમ કહેવામાં આવે છે. આને આ સૂત્રને ક્યુરીનો નિયમ કહે છે. હવે જોજો અમારી વાત સમજો મિત્રો. હું આગળ થોડી વાત કરું કે ચલો તમારા પેરામેગ્નેટિક પદાર્થમાં બધી ડાયપોલો અસ્તવ્યસ્ત છે. અસ્તવ્યસ્ત કોઈ આમ છે કોઈ આમ છે, માટે આનું શરૂઆતનું મેગ્નેટાઇઝેશન 0 છે. જો તમારે મેગ્નેટાઇઝેશન વધારવું હોય તો તાપમાન ક્રમશઃ ઘટાડવું પડે. છેદવાળું પદ ઘટે તો આ વધે અને B0 વધે તો આ વધે. જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારતા જાઓ અને તાપમાન ઘટાડતા જાઓ, ટી ઘટાડવાનું કામ કરો, B0 વધારવાનું જઈએ તો એક પછી એક ડાયપોલ આમ ગોઠવાય. ધારો કે ચલો આ એક ડાયપોલ ગોઠવાય, આ બીજી ડાયપોલ ગોઠવાય તો ધીમે ધીમે એમનું મૂલ્ય વધતું જાય. એક તબક્કો એવો આવવાનો કે બધી ડાયપોલો એક જ દિશામાં ગોઠવાઈ જાય. જ્યારે બધી જ એટલે 100% ડાયપોલો એક જ દિશામાં ગોઠવાઈ જાય ત્યારે પદાર્થ મહત્તમ મેગ્નેટાઇઝેશન ધારણ કરશે. મેક્સિમમ મેગ્નેટ બનીશું, કારણ કે હવે કોઈ ડાયપોલ બાકી રહેતી નથી, બધી ગોઠવાઈ જઈ. હા, હમણાં એક થોડી ઘણી બાકી હોય તો 100% સિદ્ધિ પ્રાપ્ત કરી ના કહેવાય. એટલે જો તમે તાપમાન ક્રમશઃ ઘટાડતા જો, ચુંબકીય ક્ષેત્ર B0 વધારતા જો,
તો ધીમે ધીમે એમ વધતું જાય, કારણ કે એક પછી એક ડાયપોલો ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જાય. એક તબક્કો એવો આવવાનો કે જ્યારે બધે જ બધી 100% ડાયપોલો એક જ દિશામાં ગોઠવાઈ જાય, એ વખતે આપણો પદાર્થ મહત્તમ મેગ્નેટાઇઝેશન ધારણ કરે છે, અને આવા મેગ્નેટાઇઝેશનની સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવાય. સંતૃપ્ત થાય છે, આપણે કહીએ સંતૃપ્ત થાય છે, બધું જ મેળવી લીધું, આવું કશું બાકી રહેતું નથી, તો એ આપણે કહીએ સંતૃપ્ત થઈ ગયું. ઇંગ્લિશમાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવાય. સેચ્યુરેશન એટલે સેન્ચુરી, 100%. જ્યારે બધી જ ડાયપોલો એક જ દિશામાં ગોઠવાઈ જાય તો એ વખતે પદાર્થ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન અથવા મહત્તમ મેગ્નેટાઇઝેશન ધારણ કરે છે. પછી તમે ભલે B0 વધારો કે T ઘટાડો, પણ એમ વધશે નહીં, કારણ કે એમ જેટલું વધવાનું તો એ બધું વધી ગયું, અને પછી આ 100% થઈ ગયું, પછી તમે T ઘટાડો તો કોઈ બી એમ ના વધે ભાઈ, કારણ કે 100% ગોઠવાઈ ગયું, કોઈ બાકી જ નહીં. તો પછી એ તાપમાન, જે તાપમાને બધી જ ડાયપોલો એક જ દિશામાં ગોઠવાઈ જાય, એ વખતે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ જાય, અને પછી ક્યુરીનો નિયમ જળવાતો નથી. તે તાપમાન પછી તમે ગમે તેમ તાપમાન બદલો તો પણ કંઈ વધારો થાય નહીં, તો એ વખતે ક્યુરીનો નિયમ પછી આગળ જળવાતો નથી. તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન બાદ આ સૂત્રનું પાલન થતું નથી કે લાવ હડો હવે તમે હજુ B0 વધારો તો એમ વધશે, તો નહીં વધે, કારણ કે બધું ગોઠવાઈ ગયું, એટલે હવે એમ ક્યાંથી લાઈન વધે ભાઈ. તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન બાદ ક્યુરીનો નિયમ જળવાતો નથી. તો આ 2 ગુણનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો મિત્રો, તો તમને આવડવો જોઈએ.